Hello children, Standard 6, Subject English, Unit 1, Taste of India. જેમાં આપણે પાર્ટ 5 સુધી જોયું હતું. પાર્ટ 5 સુધીમાં આપણે તો પહેલા અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે જોયું. એમાં એક પોયમ આપણે જોઈ. એ પોયમ બાદ આપણે વર્ડ પેડ્સ જોયા હતા. તેના સેન્ટેન્સ બનાવવાના હતા. એક્ટિવિટી 2 માં આપણે સીન અલગ અલગ જોયા, સંવાદો જોયા. એક્ટિવિટી 2B માં પણ આપણે સંવાદો જોયા હતા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3 માં ડાયલોગ એમાં પણ જોયા. પરફોર્મ ધેમ એટલે કે તેનું આયોજન તમે કરી શકો એવા છો એટલે એમાં પણ આપણે જોયું. એક્ટિવિટી બી માં કમ્પ્લીટ ધ ડાયલોગ જોયો. સી માં આપણે એક ગેમ હતી તે જોઈ હતી. એક્ટિવિટી 4 માં આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા જેમાં આપણે મહારાજા ત્રવણકર એના ગેસ્ટને ઇન્વાઇટ કરે છે અને ત્યારે રસોઈયાને એક સારી ડીશ બનાવવાનું કહે છે ને ડીશ તે શેમાંથી બનાવે છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે કે જે એને શાકભાજી નક્કામાં કાઢી નાખ્યા હતા એ નક્કામાં કાઢી નાખેલા શાકભાજીમાંથી તેનો ઉપયોગ કર્યો અને એ ઉપયોગ કરીને તેને એક સરસ ડીશ બનાવી અને એનું નામ આપ્યું હતું એવિયર. એ એવિયર એ આખા કેરાલામાં પણ શું થઈ ગયું, ફેમસ થઈ ગયું અને તામિલનાડુમાં આખું પોપ્યુલર થઈ ગયું. અને ત્યારબાદ આપણે એક્શન વર્ડ એમાં જોયા હતા. એમાં ટીક માર્ક જોયું, ટ્રુ ફોલ્સ જોયા. ત્યારબાદ આપણે એવિયરના નંબર પ્રમાણે એના સ્ટેપ ગોઠવવાના જોયું. એફમાં આપણે ક્વેશ્ચન જોયો હતો. સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ્સ. સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. એવિયરની આપણે કઈ રીતે રેસીપી લખી હતી તે. ત્યારબાદ એક્ટિવિટી 5 માં રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. એક્ટિવિટી 6 જેમાં આપણે ગાઈડન્સ જોયા હતા કે મસાલા સ્પાઇસી જે તેજાના મસાલા આપણે કહીએ છીએ સ્પાઇસી મસાલા. તો એમાં જુદા જુદા મરચો, ચીલી, ટર્મરિક એટલે હળદર જોયું હતું. બ્લેક પેપર મરી વિશે જોયું. ક્યુમિન સીડ જીરા વિશે જોયું. ફેનલ સીડ વરિયાળી વિશે જોયું. ક્લોવ એટલે લવિંગ વિશે જોયું હતું. ત્યારબાદ આપણે બીમાં નેમ ફૂડ ડિશેસ ધેટ મેડ એટ યોર હોમ. તમે ઘરે કઈ ડિશેસ બનાવી છે જ્યારે સમય આવે ત્યારે એ પ્રમાણે. દાળ બાટીની ડિશેસ, દાળ ઢોકળી વિશે જોયું. ત્યારબાદ ક્વેશ્ચન આન્સર જોયા. એમાં આપણે તમારે ગુજરાતીમાં તમારી ફેવરેટ રેસીપી કોઈ પણ લખવાની જોઈ હતી. એક્ટિવિટી 7 માં આપણે વેજીટેબલ સ્ક્રેપ જે વેસ્ટેજ હતું કરીને એનાથી ઉપયોગ કર્યું એમાં આપણે પણ જોયું હતું કે જો તમે અમુક ઘરમાંથી અને સ્કૂલમાંથી જે નકામી વસ્તુઓ છે તે ફેંકો છો તો ઘરમાંથી કઈ વસ્તુ નીકળે છે, સ્કૂલમાંથી કઈ નીકળે છે તે જોયું. ત્યારબાદ આપણે લાસ્ટમાં જોયું હતું એક્ટિવિટી 8 જેમાં આપણે પેરેગ્રાફ જોયો હતો, સ્ટોરી જોઈ હતી પેરટ અને સ્પેરોની. પેરોટ એ પારુલના ઘરમાં પિંજરામાં હોય છે જ્યારે ચકલી બહાર ટ્રી ઉપર વૃક્ષ ઉપર રહે છે. પેરોટને પારુલ તેને ખાવાનું આપે છે તૈયાર ત્યારે ચકલીને ખાવાનું શોધવા નીકળવું પડે છે. એકવાર પેરોટ તેને ચકલીને ઇન્વાઇટ કરે છે કે તું મારા પિંજરામાં આવ ત્યારે ચકલી ના પાડે છે કે ના મને તો ફ્રી રહેવા ગમે છે. એટલે પોપટને પણ ઈચ્છા થઈ તો એ પોપટને પણ શું કરે છે તે એને મુક્ત કરે છે અને બંને એક વખત તે શું થાય છે આકાશમાં ઉડી જાય છે. ત્યારબાદ આપણે ફોલો ધ એક્ઝામ્પલ રાઇટ એક્શન વર્ડ જોયા હતા. એમાં આપણે ટોક અને ટોલ્ક જોયું હતું, લાઇક અને લાઇક. ત્યારબાદ લીવ છે LIVED જે આ બાજુ છે એ બાજુ એક્શન વર્ડ જોવાનો લીવ અને આ બાજુનો જે છે એ ભૂતકાળનું લીવ
આ બધા આપણે એક્શન વર્ડ જોયા હતા, ભૂતકાળના રૂપો જોયા હતા. હવે આપણે જોવાનું છે એક્ટિવિટી 8C માં arrange the following sentence in the order of the story. તો આ સેન્ટેન્સ પહેલા હું રીડ કરી જાઉં છું. આપણે જોઈએ બુક્સમાં. The parrot invited the sparrow to the cage. The sparrow and the parrot were good friends. The parrot lived in a cage and the sparrow lived in a tree. The sparrow and the parrot flew away in the sky. The sparrow helped the parrot to come out of the cage. આ સેન્ટેન્સ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે સ્ટોરીના આધારે. તો ફર્સ્ટ આવશે the sparrow and the parrot were good friends. આ ફર્સ્ટ આવશે. ત્યારબાદ સેકન્ડ આવશે the parrot lived in a cage and the sparrow lived in a tree. The parrot lived in a cage and sparrow lived in a tree. થર્ડ માં આવશે સૌથી ફર્સ્ટ નું the parrot invited the sparrow to the cage. The parrot invited the sparrow to the cage. ફોર્થ આવશે સૌથી લાસ્ટ the sparrow helped the parrot to come out of the cage. ફિફ્થ આવશે second last the sparrow and the parrot flew away in the sky. તો યોગ્ય સેન્ટેન્સ આપણે વાર્તાના આધારે ગોઠવ્યા છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 9 માં જોવાનું છે આન્સર ધ ક્વેશ્ચન. આન્સર ધ ક્વેશ્ચન માં આપણે થોડું મગજ દોડાવીને એના પ્રશ્નના જવાબ જોવાના છે. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. કે બે ક્લિપ માટે તમે એક રૂમાલ જોઈએ. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીસ. બે રૂમાલ માટે તમારે કેટલી ક્લિપો જોઈએ? 3. યુ નીડ 4 ક્લિપ્સ ફોર હેંગ 3 હેન્કીસ. હવે 3 રૂમાલ માટે તમારે 4 ક્લિપો જોઈએ. હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ? તો 10 રૂમાલ માટે તમારે કેટલી ક્લિપો જોઈએ? તો તમારે 10 + 1 બરોબર, 10 + 1 એટલે કે તમારે એમાં 11 11 ક્લિપ્સ કેટલી જોઈએ? 11 ક્લિપ્સ. ત્યારબાદ છે you want to divide a page into 10 identical columns. How many lines will you draw? તો તમારે divided page into 10 identical એટલે કે તમારે આમ 1 2 3 4 5 બરોબર આ રીતે તમારે કરો. તો આમ કરો તો 10 10 - 9 10 - 1 is equal to 9. તમે આ થર્ડ જુઓ. You want 16 falls in a paper. 16 falls in a paper. How many times will you fall? How many times will you fall? તો થર્ડ માં તમારે આ રીતે તમે ફોલ્ડ કરો. એક વાર પછી બે વાર 3 વાર આમાં વાળતા જાઓ. એમ તમારે કેટલા કરવાના છે? 16 ફોલ્ડ્સ. કેટલા કરવાના? 16. તો 16 માટે તમારે કેટલી વાર ફોલ્ડ કરવા પડશે? 4 ટાઈમ્સ. કેટલી વાર? how will you fold it? તો 4 times. For you can make one new perfume stick. You make one new perfume stick. કે તમારે એક નવી અગરબત્તી બનાવી છે. Out of 4 burned perfume sticks, out of 64 burned sticks, how many new sticks can you make?
એકમાંથી તમારે 4 પરફ્યુમ સ્ટિક્સ 4 બને તો 64 માંથી તમારે કેટલી બને 16 ચોક 64 એટલે 16 સ્ટિક્સ 16 6 ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ 10 complete the picture આ એક પિક્ચર છે તેમાં તમારે કલર ધ પિક્ચર ચિત્રમાં કલર કરવાનો છે એ કલર થઈ જાય એટલે આપણને બી વિભાગ આપ્યો છે fill in the blank using appropriate preposition as per the picture કે આ ચિત્રમાં તમારે preposition મૂકવાના છે એટલે આપણે જોઈશું preposition તમને ખબર છે in on under near between એ બધા આપણા preposition છે તો ફર્સ્ટ જોઈશું the table is ખાલી જગ્યા the window તો ટેબલ ક્યાં દેખાય છે તો near વિન્ડો ની બાજુમાં છે એટલે near લખો N E A R સેકન્ડ there are 6 picture ખાલી જગ્યા the wall તો વોલ ઉપર કેટલા છે પિક્ચર્સ on વોલ ઉપર 6 પિક્ચર છે એટલે ઉપર છે એટલે આપણે શું લખીશું on there are 2 pillows on the cot પલંગ પર કેટલા પિલ્લો છે 2 એટલે 2 pillows on આવશે એમાં the ball is under the table ટેબલ ની નીચે ક્યાં છે બોલ ટેબલ ની નીચે એટલે અંદર there is not a wash basin in the picture તો આમાં આવશે in ત્યારબાદ એક્ટિવિટી 11 માં છે ફન ટાઈમ એ આપણે રમૂજી ડાયલોગ જેવું છે પેશન્ટ છે દર્દી કહે છે ડોક્ટર I have a great problem મને ખૂબ મોટી સમસ્યા છે I never feel hungry after eating and don't feel tired after sleeping કે મને ખાધા પછી કદી ભૂખ નથી લાગતી અને ઊંઘ્યા પછી થાક નથી લાગતો ડોક્ટર શું કહે છે જો ડોક્ટર છે વેલ સરસ I have just the right medicine for you મારી પાસે તારી માટે યોગ્ય દવા છે take 2 of these tablets every night after sleeping and 2 every morning before waking up ને આ ગોળીઓમાંથી 2 ગોળી દરરોજ રાત્રે સૂતા પછી લેવાની સૂતા પછી એટલે ખ્યાલ આવ્યો તો ઊંઘમાં હોય સૂતા પછી લેજો અને દરરોજ સવારે 2 ગોળી ઉઠ્યા પહેલા લેવાની ઉઠ્યા પહેલા ત્યારબાદ છે there were 3 friends they request God 3 મિત્રો હતા અને ભગવાને રિક્વેસ્ટ કરે છે હવે ફર્સ્ટ ફ્રેન્ડ શું કહે છે ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ કે હે ભગવાન મને એક રૂમ ભરીને ડાયમંડ એટલે કે હીરા આપો શું આપો હીરા આપો સેકન્ડ પર્સન છે ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ અને એક રૂમ ભરીને મને શું આપો સોનું આપો થર્ડ ફ્રેન્ડ છે ગોડ પ્લીઝ ગીવ મી ધ કી ઓફ ધેર રૂમ્સ હે ભગવાન તમે મને ફક્ત આ બંનેની ચાવી જ આપી દેજો બરોબર તો આપણે અહીંયા આગળ આ યુનિટ શું થાય છે પૂરું થાય છે યુનિટ 6 પાર્ટ 6 થાય છે સોરી પાર્ટ 6 પૂરો થાય છે અને યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા અહીંયા આ પાઠ આપણો પૂરો થઈ જાય છે